નમસ્કાર સાથી મિત્રો, જે રીતના ચેતર વસાવા સાથે ગયેલા તમામ જે આરોપીઓ દોષિત જાહેર થયા છે, એમાંથી માં અને બાળકને ગુજરાત સરકાર દ્વારા જે બાળક ઉપર માનવતા દાખવીને માં બાળકને જે જેલમાંથી મુક્ત કરવા માટેનો એક આદેશ કરવામાં આવ્યો. જી હા મિત્રો, જે રીતના ચેતર વસાવા સાથે તમામ જે આરોપીઓ ગુનામાં સંડોવાયેલા હતા, તમામ જે આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા એ નર્મદાના સેશન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. તો મિત્રો, એમ કહેવામાં આવે કે ચેતર વસાવાના કેસમાં માત્ર એક મહિલા આરોપીને ગુજરાત હાઈકોર્ટમાં દલીલો કરવાથી માં બાળકને જેલમાંથી મુક્ત કરવા માટેનો એક આદેશ આપવામાં આવ્યો. પરંતુ વાત કરીએ તો ચેતર વસાવા જોડે જે ગુનામાં સંડોવાયેલા તમામ જે આરોપીઓ અત્યારે જે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે તમામ જે આરોપીઓ જેલમાં બંધ છે. પરંતુ મિત્રો, એમ જોવા જઈએ તો આવનારા સમયમાં કદાચ આ ગુજરાત હાઈકોર્ટમાં કેસ વધુ ચાલવાનો છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ જે આરોપીઓ ટૂંક સમયમાં છૂટી જશે એ રીતના આપણને માહિતી મળી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દાવાઓ કરી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા જોડે તમામ જે આરોપીઓને ખોટા કેસની અંદર ફસાવવામાં આવ્યા છે, કારણ કે ચેતર વસાવાને જે રાજનીતિનો રાજકારણમાં એમનો વેર રાખીને એમના ઉપર જે આખું કાવતરું ઘડ્યું હતું, પરંતુ એમની સાથે સાથે તમામ જે આરોપી એમની સાથે જે બનાવ બન્યો એ વખતે ઊભા હતા. તમામ જે આરોપીને દોષિત જાહેર કરીને તમામ આરોપીઓને જેલની અંદર ખસેડવામાં આવ્યા. જે રીતના ચેતર વસાવા ઉપર ટાર્ગેટ કરતા કરતા ચેતર વસાવા સાથે જે બનાવ બનતી વખતે જે રીતના આખો કેસનો મામલો છે કે ભાઈ ફોરેસ્ટ ખાતાને ધમકી આપવા બાબતનો, તો જે રીતના ચેતર વસાવાના ઘરે જે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ આવ્યા હતા અને જે વખતે જે ધમકીઓ આપવામાં આવી ચેતર વસાવા દ્વારા અને ફોરેસ્ટ ખાતાને 2-3 જે ઝાપટો એટલે લાફા મારવામાં આવ્યા, આ જે ઘટના બની એ વખતે જે 8 આરોપીઓનો જે અત્યારે જેલની અંદર સજા ભોગવી રહ્યા છે, તમામ આરોપીઓ તે વખતે હાજર હતા, એટલા માટે એમને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા. પરંતુ ખરેખર રાજકારણમાં જે જોવા જઈએ તો તમામ જે આખો કેસ છે એ બનાવટી કેસ છે. એ રીતના આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો કેટલાક નેતાઓ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવ્યા છે. જે આ કેસમાં પહેલી જીત થઈ છે કે ભાઈ માં અને બાળકને જે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. હવે બાકીના જે આરોપીઓ છે એ પણ તમામ જે ટૂંક સમયમાં છૂટી જશે એ રીતના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો, આખો જે વિષય છે એ આખો રાજનીતિનો એક વિષય આપણે માની શકીએ, કારણ કે જે રીતના ચેતર વસાવાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે ભાઈ અગાઉ પણ ચેતર વસાવા જેલની અંદર જઈ ચૂક્યા છે અને છૂટો ગ્લાસ મારવા બાબતે અગાઉ 90 દિવસ એ જેલ ભોગવીને આવ્યા હતા. વધતી જતી એની લોકપ્રિયતા આદિવાસી વિસ્તારમાં જે ચેતર વસાવાનું ફેસ વેલ્યુ વધ્યું છે. ચેતર વસાવાને આદિવાસી વિસ્તારના લોકો એ મસીહા માનતા થયા છે. મસીહા તરીકે એમની આદિવાસી વિસ્તારમાં ગણના થાય છે. ચેતર વસાવાનું જે રીતના સન્માન આદિવાસી વિસ્તારમાં મળ્યું છે, જે ઉમરગામથી અંબાજી સુધીનો તમામ જે વિસ્તાર ચેતર વસાવાને આદિવાસીનો લીડર નેતા લીડર હાવજ ગણી રહ્યા છે. એના માટે કદાચ ભારતીય જનતા પાર્ટી ચાલુ સરકાર જે ચેતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં આવકારી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા બીજી પાર્ટીમાં ન જોડાવાનો સીધો જ એમને ઇનકાર કરી દીધો હતો, કારણ કે ચેતર વસાવાનું કહેવું છે કે મારો આદિવાસી સમાજ ખૂબ નબળી પરિસ્થિતિમાં છે અને આદિવાસી વિસ્તારમાં જે રીતના સરકારો દ્વારા નવા પ્રોજેક્ટો આવતા હોય છે, આદિવાસીની જમીનો છીનવાઈ રહી છે, એના ખિલાફ મારે લડવાનો અને મારા આદિવાસી સમાજે મને ખોબે વોટ આપીને એક પ્રતિનિધિત્વ કરવા માટે મને ધારાસભ્ય બનાવ્યો, તો એમનો વિશ્વાસ હું તોડી નહીં શકું. એ રીતના ચેતર વસાવા અનેકવાર પોતે ભાષણ આપતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ પણ એ રજૂ કરતા હોય છે કે પોતાની વાત. મિત્રો, આખી બાબતની આપણે ચર્ચા કરીએ તો ચેતર વસાવા ફરીને કહી રહ્યા છે કે ભાઈ હું રાજનીતિમાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં તો નહીં જ જોડાઈ શકું, કારણ કે જે ભારતીય જનતા પાર્ટી મારા આદિવાસી સમાજ માટે એક પડકારરૂપ બન્યું છે. તો મિત્રો, ચેતર વસાવા અનેકવાર આદિવાસીઓના જે પડતા પ્રશ્નો, આદિવાસીઓની પડતી મુશ્કેલીઓ, ભ્રષ્ટાચાર, અન્યાય, પછી અત્યાચાર, તમામ જે વસ્તુ અનેકવાર ઉજાગર કરી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં પણ ચેતર વસાવા વધુ એ પોતે પ્રખ્યાત ન થાય એના માટે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમને કંઈક ને કંઈક નવા કેસમાં એમને ફસાવવામાં આવે છે. એ રીતના ઘણા જે લોકો અહીંયા આક્ષેપ પણ લગાવી રહ્યા છે. જ્યાં મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુને વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ અવનવા વિડીયો પર ખાસ કરીને ચર્ચા કરતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.